નમસ્કાર, સમાચાર સાથે હું છું હિના। સમાચાર વડોદરામાંથી પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વિશ્વામિત્રી પરના દબાણ મુદ્દે જે અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું તે નોટિસનું અલ્ટિમેટમ પૂર્ણ થઈ ગયું છે। અગોરા મોલનું ક્લબ હાઉસ તોડવાની કામગીરી શરૂ કરાઈ હોવાની વિગતો મળી રહી છે। દબાણોની સ્થિતિ જોઈ તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ। આપને જણાવી દઈએ કે શહેરના 13 દબાણ અંગે પાલિકાએ નોટિસ આપી હતી। નોટિસ બાદ ખુલાસાના જવાબો મુદ્દે પણ નિર્ણય લેવાશે। વિશ્વામિત્રી નદી પરના અન્ય દબાણોને પણ દૂર કરવાની કાર્યવાહી કરાશે। વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીના પૂર આવ્યા ત્યારબાદથી તંત્ર દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો। સર્વે દરમિયાન વિશ્વામિત્રી નિકોતરોમાં 13 જેટલા દબાણો મળી આવ્યા હતા। આ જે 13 દબાણો છે તે દબાણોને દૂર કરવા માટે પાલિકા દ્વારા 72 કલાકનું અલ્ટિમેટમ આપી નોટિસ ફટકારવામાં આવી હતી। આ નોટિસ દરમિયાન જે લોકોના દબાણો હતા તે દબાણોને તોડવા માટેનો સમય આપવામાં આવ્યો હતો। કેવી રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે તેને લઈને પાલિકાના અધિકારી રાજેશ મેકવાન હાજર છે, તેમની સાથે વાત કરીશું। કયા પ્રકારનું અલ્ટિમેટમ આપ્યું હતું, કોઈ ખુલાસાઓ મળ્યા હતા? અલ્ટિમેટમ તો ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા તેમને આપવામાં આવેલું અને ટીડીઓ ડિપાર્ટમેન્ટ દ્વારા જ હાલ અત્યારે દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે। ડેપ્યુટી ટીડીઓ શ્રી સ્થળ પર હાજર છે, શૈલેષ પ્રજાપતિ સાહેબ અને તેમનો એન્જિનિયરનો સ્ટાફ અને દબાણ ટીમ 6 જેસીબી મશીન છે, હરણી પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને અગોરા મોલનું ક્લબ હાઉસ તેને હાલ દૂર કરવાની કાર્યવાહી। બિલકુલ, રિટેનિંગ વોલ, પ્રોટેક્શન વોલ પણ છે, આના માટેની કોઈ કાર્યવાહી છે? અત્યારે ક્લબ હાઉસની કાર્યવાહી ચાલુ છે। બિલકુલ, ક્લબ હાઉસની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કોઈ જે અગોરા મોલના સત્તાધીશો છે તેઓ દ્વારા કોઈ આનાકાની કરવામાં આવી રહી? ના, સહકાર છે। આ સિવાય વડોદરા શહેરના કેટલા દબાણો આજે દૂર થશે? આ સિવાય ભૂખી કાંસ પર આવેલા હંગામી દબાણો તેને દૂર કરવાની કાર્યવાહી અત્યારે આજ ચાલુ છે। બિલકુલ, વિશ્વામિત્રીના જે 13 દબાણો હતા તેની અંદર આજે કેટલા દબાણો દૂર થશે? પાલિકાની કેટલી ટીમો કામે લાગી છે? અત્યારે હાલ આપણે અગોરા મોલની અંદર ક્લબ હાઉસની કાર્યવાહી ચાલુ છે, ભૂખી કાંસ પરના ચાલુ છે। બાકી આ વધુ માહિતી ડેપ્યુટી ટીડીઓ શ્રી પાસે મેળવી છે। જેવી રીતે વાત કરીએ કે જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે વડોદરા શહેરની જે અગોરા મોલ છે, અગોરા મોલનું હાલ ક્લબ હાઉસ તોડવામાં આવી રહ્યું છે। આ સિવાય ભૂખી કાંસ પરના જે દબાણો છે તેને પણ દૂર કરવા માટેની કામગીરી શરૂ કરાઈ છે। જેવી રીતે વાત કરીએ કે છેલ્લા ઘણા સમયથી અગોરા મોલ પર દબાણો હોવાનું અનેક સભાઓમાં રજૂઆતથી અનેક વિપક્ષ દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી, વિરોધ નોંધાવવામાં આવ્યો। ત્યારબાદ હવે જ્યારે વડોદરા શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું, વડોદરા શહેર જ્યારે પૂરમાં ડૂબી ગયું, ત્યારબાદ સત્તાધીશોની આંખો ખુલી અને આંખો ખુલ્યા બાદ હવે જ્યારે અગોરા મોલનું જે ક્લબ હાઉસ છે તેને તોડવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે। વિશ્વામિત્રી પરના દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે ભૂખી કાંસ પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે। આપને જણાવી દઈએ કે પાલિકા દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી છે। દબાણો મુદ્દે જે નોટિસ આપવામાં આવી હતી તે અલ્ટિમેટમ પૂર્ણ થઈ ગયું છે અને હાલના જે દ્રશ્યો છે અગોરા મોલનું ક્લબ હાઉસ તોડવાની કામગીરી હાલ ચાલી રહી છે। દબાણોની સ્થિતિ જોઈ તંત્ર દ્વારા હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ભૂખી કાંસ પરના જે દબાણો છે તેઓને પણ આજે તોડવાની કામગીરી શરૂ કરાશે। શહેરના 13 દબાણ અંગે હવે પાલિકા કાર્યવાહી કરી રહ્યું છે, જેમને આ પહેલા નોટિસ આપવામાં આવી હતી। નોટિસ બાદ પણ ખુલાસા લેવામાં આવશે અને તે બાદ નિર્ણય કરવામાં આવશે તેવી પણ વિગતો મળી રહી છે। જે વિશ્વામિત્રી નદી પરના અન્ય દબાણો છે તેને દૂર કરવાની હાલ તો તજવીજ ચાલી રહી છે। અધિકારીઓ સ્થળ પર છે અને હવે વડોદરાનું તંત્ર જાગ્યું છે। અગોરા મોલ તોડવાની જે વાત કરી હતી, હવે તોડવાની શરૂઆત થઈ છે। સંતોષકારક કામગીરી પાલિકાની? સંતોષ નથી। 6.5 વર્ષે જ્યારે એમને આ દબાણ દેખાયું છે ત્યારે એમને ખોટી રીતે થયેલા ઝોનફેર હજી નથી જોવાતા। જે વડોદરા શહેરને કરોડો રૂપિયાનું નુકસાન આ દબાણોને લીધે થયું છે, આજે પ્રજાનો આક્રોશ ઠંડો કરવા દેખાવાની કામગીરી થઈ રહી છે। હકીકતમાં જો વડોદરા શહેરમાં તમામ વિશ્વામિત્રીના કિનારે પ્રોપર સર્વે કરવામાં આવે, આ ઝોનફેરની તપાસ કરવામાં આવે તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર બહાર આવશે અને જે લોકો સંડોવાયેલા છે એ લોકોને તો ફાંસીની સજા થવી જોઈએ, કારણ કે 12 લોકોનો જીવ ગયો છે ને 25,000 કરોડથી વધારેનું નુકસાન અને છેલ્લા 30 વર્ષમાં 15 વારથી વધારે વાર વિશ્વામિત્રી નદીમાં પૂર આ દબાણોના લીધે આવ્યું છે। આ લોકો પાસે એન્વાયરમેન્ટ ડેમેજ કોમ્પન્સેશન લેવું જોઈએ। પર્યાવરણને ખૂબ મોટું નુકસાન કર્યું છે।
જે પૂરની પાણી આવ્યા છે એ પૂરના પાણીથી જે પૂર પીડિતો છે એમને લોકોને કમ્પન્સેશન આ લોકોના પૈસે આપવું જોઈએ. આ તો કોર્પોરેશનના પૈસે અત્યારે દબાણ દૂર કરી રહ્યા છે. એકચ્યુઅલી તો આખોનો આખો મોલ એમના પૈસે રિકવરી કરવી જોઈએ ને આ પર્યાવરણને નુકસાન છે એન્વાયરમેન્ટ ડેમેજ કમ્પન્સેશન ગણવાની જે ફોર્મ્યુલા એ ગણીને કરોડો રૂપિયા કમ્પન્સેશન આપવું જોઈએ. તો કોંગ્રેસ નેતાને આપે સાંભળ્યા કે દબાણ હટાવવું એ માત્ર દેખાડો છે તેવા આરોપ લગાવી રહ્યા છે. અત્યાર સુધી આ દબાણો તંત્રને ન દેખાયા, વહીવટી તંત્રને 6.5 વર્ષ બાદ દબાણ દેખાયું તેવો આરોપ લગાવ્યો છે. આપને જણાવી દઈએ કે હાલ તો અગોરા મોલનું જે ક્લબ હાઉસ છે તેને તોડવાની કામગીરી થઈ રહી છે. આ સિવાય શહેરના 13 એવા દબાણો છે કે જેઓને અગાઉ નોટિસ આપવામાં આવી હતી અને તે બાદ હવે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. સમાચાર અમદાવાદમાંથી મળી